હા બેન વધારે વાલજી જે આવી ગયો વગર કોમનો આ બે છો આયા કમ્પાઉન્ડર તે મને વગર કોમની કોણી કરાઈ પણ તમને સ્વાદ ચડ્યો તો ખાઓ લેડા માંગા અમે ભાઈને તો લઈ જાઓ અમે ભાઈને પાટા બધી દીધા તું ભાગ્ય તો આવું તને હાલ થઈ જાવ કમ્પ્લીટ થઈ જાવ સાહેબ આ એ નહીં ખબર અરે આ તો મારા બેટા ઊંઘ્યા તો ઊંઘવાનો પગાર નહીં હાલતો ઉભા તો સાહેબ આપણે કેવા કરમ ફૂટી જોઈએ તે આવા દેશી દવાખાના નોકરી કરવી પડે દેશી દવાખાનું પણ તમે કોક દર્દી લાવવાનો તો કોક તમારે પગારે વધારું કે હું અને કોક મોટું દવાખાનું બનાવું તો કોઈ દર્દી ના કોઈ આવતું જ નહીં ને તેમ કરો તમે બે જણ પોકો ઉપાડી લાવો તો દર્દીઓ આપણે ગમે તે કરીને આપણે પૈસા કમાઈએ ને તો ભાઈ મોટું દવાખાનું બનાવીને તમારે પગાર બેનાય હું વધારી દઉં સાચી વાત આ તો કોઈ દવાખાનું આપડે ઉઠાઈને જ લાવવો પડશે ડોક્ટરે દેશી? કોઈ આવે નહીં ઉઠાઈ લાવો જો ભાઈ પગાર તો થઈ જશે ને મારે હા પગાર તમારે વધારી દઉં કેટલો બાકી ખબર હે સાહેબ 2-3 મહિનાનો ચડ્યો આપણી 3 મહિના ને 30 દાડા હા એ વાત સાચી ચાર મહિના તમારી કેવી વાત સાચી પણ તમે દર્દી લાવો પછી તમારો પગાર હું વધારી દઉં એટલે ઉપાડી લાવો આજ તો હાજી ઉઠાઈને જ બધા લેતા આવીએ એટલે ભાઈ રસ્તામાં તો કોઈ દેખાતું નહીં જોઈએ જીવી કને ઉઠાઈને લેતો આપણે સાચી વાત છે. પણ આ સુધી કોઈ ઉઠાયો વગર તો આવ્યું ના. ઉઠાય તો લાવવું જ પડશે ગમે તે થાય ઉઠાઈ તો દેવું જ છે ગમે તે પગાર થઈ જાય કે? હે વાપી બાજુ જે એવું હોય તે. થોડી યાદી ગમે પડી. ગમે તે ઉઠાઈ લાવીએ હા આસ્તે આસ્તે જલ્દી શેક લઈ આવો 8 વાગે વાયક આવ્યું ને તેમાં તો ભજનમાં જવાનું હો શું ભજન ગાવાનું હું આસ્તે આસ્તે જલ્દી પટ એ માજી પટ હા માજી પકડો માજી બેડો અમાર દવાખાન ચમચો લઈ જો સાહેબ તમે બોલાવો વાય કાલવાનું ભજન નું તમારે હાથો હાથ આપવાનું કોઈ એવું હો? ઓહો હા તા હેડો લે તો હેડો આવો. તમે. તો આવો આવો. ભજનમાં તો આવવાનું લે બા આ ખુરશી બેસી જાઓ સાહેબ તમે હારા કેવો તે અમને ભજન નો વાયક આલો તમે હારા તે ભજન નો વાયક આલો અમને તે તમારે કઈ તારીખે ભજન રાખો એટલે આ ભજન ન રાખવાના અમારે તો કશું તો તાન અમે તો ઓય દર્દી માટે દવાખાનું ખોલીને બેઠો છીએ આ બે તમારા કમ્પાઉન્ડર આયા હતા તે કે અમારા સાહેબ ને ભજન કરાવો આપણો હવેલું જો તમે કહું તમને શ્વાસ ચડે જુઓ આ કેટલો શ્વાસ છે તમને એ તમારે ઇન્જેક્શન એક લેવું પડશે પણ તો કદી શ્વાસ ચડતો જ નહીં ને પણ આ જોક તમે જેટલો ગોફો હાલ આ તમે લાકડી મેળજો તમે એમ કરો ઓય નો ગુવા દે આપણે ઇન્જેક્શન આપી હા, દીધું હા, પકડો પકડો એ આઈ જા તમારે ઇન્જેક્શન આપી ના, મને તો- બા તમે શ્વાસ ચડ્યો અમે જતો રે હમણાં હું પડ્યો પકડો ઉભા રહી કર ઉભા રહો. સાહેબ આઈ જાઓ. સાહેબ ઇન્જેક્શન ભરી તૈયાર કરી દો લે બા આઈ જાઓ હાથવીનું બોધો બા હાથવીનું બોધો હાથવીન જો તમારા શ્વાસ હાલ બેસી જાય બોલાઈ દે દવા બવા લાવડા લે દે બા દવા લાવડા વગર કોમનો આ બે છો આયા કમ્પાઉન્ડર તે મને વગર કોમની કોણી કરાઈ પણ તમને શ્વાસ ચડ્યો તો મને તો જો શ્વાસ નહીં આવા તમારા અને ઓબળો હું તમને કહું આવું તમને હરખું થઈ જાય તે તમે રોજ ભજનમાં જઈએ કહો હા. હું તમને દવા આપું ને એ દવા રહી ને એ દવા લેવાની સાહેબ આ મોટો ટીકડો આલો આ દવા રહી ને એ તમારે જે રીતે લેવાની ખબર હે 3 ટાઈમ લેવાની
અને સાસ પછી કોઈ કેરી ખટાશ વાળી વસ્તુ વધારે ખાવાની એના અંગાતી આ દવા લેવાની. અલ્યા તમે તો સાહેબો શું હો અલ્યા એના ઈની તો દવા જ છે બધી. સાહેબ કોઈ હોપડી વગી દવા લે તમે MBBS સાહેબ ઇન્દમ નહીં સાહેબ બને તમારા દવા લઈને ખટાશ સંગાતી જ લેવાની તો જ તમારો શ્વાસ લેહો. એટલે આ લઈ જાઓ, આ થેલીમાં આપું આ દવા અને ટાઈમ લેજો અંબારી એટલે તમે કમ્પ્લીટ થઈ જાઓ. તમારું તમે અસલ ભજન કરો એવો થઈ જાઓ. આખું ના ભજન ગાઓ ને તો એ સ્વાદ કદી ઉપડો નહીં એવો દવા આલી તમે સાહેબ. તો આવા કમ્પાઉન્ડરો વગર કામનો કોકનો જોખવાનો બા અરે બા તમે 24 કલાક ભજન ગયે છે આ દવા એટલે ગોળા જેવા ને સાહેબ 100 રૂપિયા? ઓ 100 રૂપિયા ના, દેવા. કાઢો 100 રૂપિયા. ચોચો રૂપિયા લાવું લાવો, લાવો. પૈસા તો તને આલે પણ દવામાં થોડી મફત આવો. દવાખાના ના કરો બા તમે બધા ના બોલો ના, ના, તમે બીજો દઈને દવા તો કરવી પડે ને. બા જો આ ચોથી આવી ભીટકોણી તે હું તો શાક લેવા જઈ હતી ને મને તો વગર કોમની હોય ઘૂસી ગાલી અમે તો શાકના પૈસા એ બધા લઈ લીધા. આ ચોથી આવા કમ્પાઉન્ડર મને ભીટકોણે આવા દેશી ડોક્ટરોએ મને ભીટકોણ્યા. હા બાપરે. હાય એક તો મિશમાં બિલ્લે આયો સાહેબ હવે તો 100 રૂપિયા આયા તે ચાબા તો કો હવારો ના આયા અને તમે બીજું દર્દી લઈને આવો પછી હું તમને ચા પાઉં. હાલ ચા પીવાય? હજી 100 રૂપિયા ભાડે આવ્યો તો હું ચા ને પણ મેં ખાવા પીવાની હોર રાખું. હેડવાનું કરો બીજું લઈ આવો ને તો પછી આ ઇન્જેક્શન ભાડ્યો આ બેસોનું જો મોટી હોય વાળું તમારા બેના માટે જ છો. ના સાહેબ જીએ બીજું લઈ લઈને આવો, બીજું દર્દી લઈને હા આવીએ. બીજું લઈને આવીએ પેલા બુંદી ખાય ને એનું ખાઈએ ચો લઈ જો ચડી લેવાના. ચો લઈ જો. તાલા મતાય પોલી. ચો લઈ જો. સાહેબ જોડે. ચો લઈ જો પણ સ્ટોપ લઈ જો સાહેબ ભાઈ. આ ચડની લેતી ચડની ના જોવા લાગતો તો ચમ એકલ લાયો મને. તમે આ સાહેબ બોલાવો તમે બોલ્યા ના બેહો. તમે આ કશું બોલો ના તો મને કોઈ થયું નહીં. બોલવા નહીં. તપાસ કરવા દે પેલા. દેશી જેવું અમારે ભાઈ હજુ બધું કમાઈએ ને પછી સારું લાગે. પછી લાવજો. એ તો હાલ ખબર પડી જાય થયું કે નહીં થયું. દુધાળા ને બધાના કોઈ 300 બીપી વધી જઈએ. શું જૂઠું બોલો અમાર બીપી સજ નહીં કદી પણ તમારી વાત નહીં થઈ. તમને ખબર નહીં આ તો સાયલેન્સ બીપી એમના વધી આ તો જઈએ. ખબર ના પડે. કશું થાય ના બીપી વધી જાય. પેલું હુવા દેડ આપણે પણ મને કશું થતું નહીં પણ. ઇન્જેક્શન આપી દીધું. પણ મને કશું થતું નહીં. બોલો ના બધા ના બોલો બોલા નહીં. આ કોઈ થતું નહીં. કોઈ થતું નહીં. કોઈ થતું નહીં. બસ આ તમે નેનો છોકરો બધા રાડો પાડવા માંડે અમારો તો છોકરો હારો. ચીડી કાઢે એવું તા ખાલી તો કશું થતું નતું પણ આ ચીડી કાઢે એવું તા ખાલી દઈ જો હાચી દઈ જો કે પૈસા પૈસા લેવાના લાયા છે લાવો પૈસા 200 રૂપિયા. ચણિયા લેવા જઈ હતી હતા. પૈસા 200 રૂપિયા. મિલ દેજો પેલા તમે હું શું કહું? હા બોલો આ દવા તમને આપું. ડોક્ટર ટાઈમ કી આપણે પોસ્ટ ટાઈમ દવા લેવાની દિવસ નહીં. આટલી બધી ચમ તમારે જલ્દી હરખું થઈ જાય. બીપી વધી નહીં જાય એટલે કંટ્રોલમાં ના આવી જાય. દવા ગળો તો અને તમે તીખું બીખું ખો તીખું તો જોરદાર તીખું ખાવું. તો તીખું ખો તો ખાતો હોય ને તો પટરી મરચો જ ખાજો. અને શ્રીખંડ તો વધારે જ ખાવાનું. શ્રીખંડ તો હું નહીં ખાતી. વધારે જ ખાવાનું. અને લેબુ તો દાડામાં ચેટલો એ ખાવાનો. રસ પી કરવાનો એનો. કે શું થાય નથી. બીપી આવી હરખી થઈ જાય. અને કોઈનું હું પણ કોઈનું આ ખરાબ નહીં કરી માજો 300 બીપી આવી. અલી સાયલેન્સ બીપી હે તને ખબર ના પડે ને વધી જાય. હું તો કોકનું સારું વિચાર્યું એવી હું. ભલે તું વિચારતી હોય ગમે તે કરતી હોય પણ બીપી વધી હે તારી તો ખોટી ઇન્દમ તો દવા ના આપે ને તને. નહીંતર તો કમાવા માટે તમે તો હલતો હોય. ઇન્દમ કોઈ ના આપો ગોળી. અને હું શું કહું કોઈને જોવરાવવું કોઈ જોવરાવવું હોય ને તો એ જોવું હોય સાહેબ. એનું.
એ જુઓ તો મારું તો તમે શું તકલીફ છે આ કોઈ મારે અમુક કોકનું સારું કરું તો કોઈ મને સારું નહીં કહેતું એવું એવું છે હા મેં બધા વાળજી જે આવી ગયો બધું સારું થઈ જશે કમ્પ્લીટ થઈ જશે તમને હવે સારું થઈ જશે પણ પછી હું કહું એટલું કરવું પડશે આ કયો તો એ કહેશે એટલું કરું 11 દાડા મણ જાર હવારે એક ચકલો નોખવાની એટલી બધી અને 11 દાડા બીજા આટલી ગવાની રોટલીઓ કરી નખવાની કશું વધુ નહીં કૂતરો ખાસી બાપડો પછી તમારે કમ્પ્લીટ થઈ જશે પછી તમને બધા હોમથી બોલાવશી સાચું કહો તાણે તો નકોય દોણાય નકોય મણ આ રોટલી તમે આટલી કીધી ને આટલી નકોય હા તો સારું થઈ જશે બસ સારું આ જોયું એના પૈસા કાઢો લે સાહેબ જોવાના પૈસા એ લેવા જ પડે ને તાણ. ના સીધા હોય જોવાના પૈસા હોય તો ના હોય આલે તો ખરા મોરી બીપી તમારે આલે બીપી હરકી થઈ જાવ અને તમારે લેણું નહીં એ બધું હરકું થઈ જાવ સરસ કમ્પ્લીટ સારું સાહેબ અને બીજા કોઈને જોરાવવું હોય કોઈ તો લેતા આવશે કહેજો. ચોક્કસ હો. એક ખુદ કહેતો હતો જઈને વાત કરું આથી તમે લેતા આવજો અને હાચવી જજો ઘેર હો. અને દવા ટાઈમસર ભરજો એ હારું પોતાની બાજી ભૂલી ના જાઓ. એ હા આ તો ઘરાક હારો આવે નહીં કોઈ? આ તો ગળગી હારી થઈ સાહેબ હવે તો ચા પાણી બપોરી કરાવો અલ્યા કરાઈએ પણ હજી લાવવો પડે દર્દી કોક વધારે લાવો હજી આજ તો પણ બે ત્રણ આવ્યો છું આજ તો પણ થોડી કમાણી હારી ના કરીએ આ રીતે તમે આવી રીતના લાવો ને તો તમારો પગાર હું ફૂલ કરી દઉં. અને જેટલો આવે ને એટલો ભાઈ આ ભૂવા પાણી હંગાત ચાલુ રાખો તમે એટલે જ કહું ને, એટલે આપણે કમાણી હારી કાઢી. સાહેબ, પછી હવે દવાખાનાનો જો રૂમ સરસ મસ્ત બોધી કાઢીએ અને પછી તમારો પગારે વધારે દઉં પછી હારું જોઉં આમ રૂમ બૂમ હારી હોય દર્દી વધારે આવે પછી આપણે લેવા નહીં જવું પડે. હાલ આપણે તમારે લેવા જવું પડશે. હા તેડો તો આવું ફેર બીજો કોક લેતા આવડે એનો છોકરો જો નિશાળીએ મળો તો એ ઉઠાતો હવે તો લેતા લેતા આવો, લેતા આવો. તો લઈ લો ના, ના, કશો પછી હારી દવા કરી દેજો હા, લેતા આવો.